गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આવતીકાલનો પવિત્ર દિવસ એટલે કે કામદા એકાદશીનો દિવસ। તો કામદા એકાદશીના આગલા દિવસે આજે આપણે મળ્યા છીએ। તો આજના પ્રવચનનો મુખ્ય વિષય આ કામદા એકાદશીનો આપણે પૌરાણિક વાત કે મહિમા એ તો આપણે નથી જાણવો, પરંતુ આ 24 એકાદશી જે વર્ષ દરમિયાન આવે છે અને આવતીકાલે જે કામદા એકાદશી છે, તો આવતીકાલથી આપણા જીવનની અંદર એક આપણે નવું પરિવર્તન કરીએ, એક સાચી રીતે સાચા અર્થની અંદર એ કામદા એકાદશી કરીએ અને જેથી એ વધુમાં વધુ ફળ એ આપણને પ્રાપ્ત થાય। ગરુડ પુરાણ કે પદ્મ પુરાણ કે વિષ્ણુ પુરાણ કે શિવ પુરાણ આ બધાની અંદર એ પુરાણોમાં પૌરાણિક વાતો આપવામાં આવેલી છે અને મુખ્યત્વે આમ પદ્મ પુરાણની અંદર આ બધી 24 એકાદશીઓની વાત એ આપવામાં આવે જ છે, પરંતુ સાચા અર્થની અંદર જો એકાદશી કરવામાં આવે તો આપણને યથાર્થ ફળ પ્રાપ્ત થાય। કોઈક વિદ્યાર્થી ધોરણ 10ની અંદર અભ્યાસ કરતો હોય તો જો સાચી રીતે પોતે અંગ્રેજી કે ગણિત કે વિજ્ઞાન વિષયની અંદર તૈયારી કરે તો એને સારું એવું પરિણામ પ્રાપ્ત થાય। કોઈક નવયુવાન હોય એ પોતે નોકરી મેળવવા માટે રાત દિવસ મહેનત કરતો હોય, પણ જો સાચી રીતે મહેનત કરે તો એને ફળ મળે। એમ આ તો લૌકિક વાતો થઈ, પરંતુ આપણા જે શાસ્ત્રોની અંદર એ વિધિ કે વિધાનોમાં કંઈક તો રહસ્ય છે, કંઈક માર્મિક એ ભાવનાઓ સમાયેલી છે। પણ જો સાચી રીતે આ ભાવનાઓ અને વિધિને જો આપણને ખબર હોય તો આપણે સાચી એકાદશી આપણે કરી શકીએ। તો આજના પ્રવચનની અંદર મુખ્યપણે આપણે વચનામૃત ગઢડા મધ્યનું 8મું, જેમાં શ્રીજી મહારાજે એકાદશીનો સાચો અર્થ દર્શાવ્યો છે, સાથે સાથે યજ્ઞ અને અંતરદ્રષ્ટિની અત્યંત સચોટ વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે। તો ગઢડા મધ્યના 8મા વચનામૃત પ્રમાણે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને હવે પછીની જે એકાદશી એ આપણે સાચા અર્થની અંદર એ કરી શકીએ એનો એક આપણે પ્રયાસ કરીશું। સાથે સાથે ગુણાતીત ગુરુ પરંપરાના એવા જીવન પ્રસંગો દ્વારા, એવા હરિભક્તોના પ્રસંગો દ્વારા અને શાસ્ત્રોમાં જે વાતો એકાદશી સંબંધિત આપવામાં આવેલી છે, તો એ બધાયના પણ આપણે શાસ્ત્રના અર્ક કાઢીને કહેશું અને સમજવાનો પ્રયત્ન કરીશું કે સાચા અર્થની અંદર એકાદશી ક્યારે આપણે ઉજવી કહેવાશે અને એ એકાદશીનું યથાર્થ ફળ આપણને કેમ પ્રાપ્ત થાય। 1972ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ટ્રેનની અંદર મુસાફરી કરતા હતા, તો ચાલુ ટ્રેનની અંદર આ ગઢડા જે મધ્યનું 8મું વચનામૃત જે આજે આપણે નિરૂપણ કરવાના છીએ, તો સળંગ 5 કલાક સુધી એ વચનામૃત ઉપર અદ્ભુત કથા વાર્તાનો લાભ વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજે આપ્યો હતો અને એ ત્યારે નિર્જળા પાછો ઉપવાસ પણ હતો અને એકાદશી પણ એવી કરેલી અને સ્વામી બાપા સમક્ષ જેમને માઇક પકડી રાખનાર કોઠારી બાપા, તો એમને પણ નિર્જળા ઉપવાસ એ હતો, પણ જો સ્વામી બાપાએ આ ગઢડા મધ્યના 8મા વચનામૃતનું નિરૂપણ એ 5 કલાક દરમિયાન સળંગ કર્યું। આપણે પેટમાં નાખીએ ને કંઈક તો કંઈક કામ કરી શકીએ, ભૂખ્યા આપણે એક પણ કાર્ય કરી શકતા નથી, પરંતુ જો આ સત્પુરુષની એક ભાવના તમે જુઓ, એમની એક રીત જુઓ કે હરિભક્તો સંતોને એ સાચા અર્થની અંદર એકાદશી થાય એ એમની ભાવના જોવા મળે છે।
એટલે ખરેખર આજનું પ્રવચન આપણે સાંભળવા માટે નથી, પણ એક એકાદશીનું વાસ્તવિક અને એક આધ્યાત્મિક મહત્વ એ આપણે સાથે સાથે જાણવાનું છે. આમ તો આ એકાદશી એટલે સ્વાભાવિક રીતે આપણને ખ્યાલ આવી જાય કે જે જીવા ઇન્દ્રિય છે અને સામા પક્ષે આપણો સ્વભાવ છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ તો આ સ્વભાવ બાબતે જ કહ્યું છે કે આ એક એક સ્વભાવ રહ્યા ને એ ગિરનાર જેવા મોટા છે. હવે તમે વિચાર કરો કે ગિરનાર કેટલો મોટો, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, આ બધા એક એક સ્વભાવ, અને આ બધાય સ્વભાવ કેવા ગિરનાર જેવા મોટા. તો એને આપણે એ પામવા હોય, એને ગિરનારને તોડવો હોય, આપણને વિચાર પણ ન આવે. તો એવા આ બધા સ્વભાવો છે ને, આપણે અનુભવ પણ કર્યો છે. કોઈકના એવા સ્વભાવો હશે કે પોતે જો ક્રોધ એને આવતો હશે તો જો હજી સુધી એને ક્રોધ એ જતો નહીં હોય. આપણે નાના હતા ત્યારે આપણે રમતા રમતા ઘણી બધી વખત ઝઘડ્યા છે. તો રમતા રમતા ઝઘડી પડે ભય માણસ છે, ભય માણસ છે. રમતા રમતા તે આપણે એવું એક ક્ષેત્ર બાકી નથી રાખ્યું કે જ્યાં આપણે ઝઘડો કર્યો ન હોય. એટલે તમે કોઈ પણ ક્ષેત્ર, ઘરે પણ પરિવારમાં તે આપણે ઝઘડો કરેલો જ છે, કુટુંબમાં તે આપણે ઝઘડો કરેલો છે. અરે સત્સંગની અંદર આપણે આવ્યા છીએ ને તો સત્સંગમાં ઝઘડો કરેલો છે. તો જો માણસનો સ્વભાવ જ એવો છે. તો આ તો મેં તમને ક્રોધની વાત કરી. તો આવા તો ઘણા બધા સ્વભાવો છે કે જે સ્વભાવો એ માણસને પીડે છે, અંદરથી દુખી કરે છે. તો આ જો સ્વભાવ સામે આપણે લડવાનું છે ને, એમાંય તે જે જીવા ઇન્દ્રિય છે, જે આ એકાદશીના દિવસે આપણે મુખ્ય અને શાંત કરવાની છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર એ આજ્ઞા કરી છે કે સર્વેન્દ્રિયાણી જીતાણી રસના વિશેષ જીતાણી. બધી ઇન્દ્રિયોને જીતવાની છે. 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે અને 11મું મન. તો આ બધાને તો જીતવાની જ છે, પણ વિશેષ કરીને કોને જીતવાની છે? તો રસના ઇન્દ્રિયને જીતવાની છે. રસના ઇન્દ્રિય એટલે કે આપણી જીવા ઇન્દ્રિય. અને જો એક વખત રસના ઇન્દ્રિયને તમે જીતી લ્યો, પણ જો જીતાતી નથી. તમે જો કે 20 વર્ષ પૂર્વે તમે કોઈક પ્રસંગની અંદર દાળ કે ભાત ખાધ્યા હોય, ભજીયાનો એ ટેસ્ટ તમને આવ્યો હોય, તો અત્યારે તમને યાદ હોય છે. અને ઘરે પણ એવી જ અપેક્ષા રાખો છો કે એવી જ દાળ બનવી પડે, એવા જ ભજીયા બનવા પડે. તો એમ આ જીતાતી નથી. એટલે અઘરી બાબત છે આ. તો જો આ એકાદશીના દિવસે એ સીધો આપણે કહેવાય ને પ્રબળ થતી હોય ને તો જીવા ઇન્દ્રિય ઉપર આપણે કંટ્રોલ લાવવાનો છે. અને એ જ આપણને સૌથી અઘરી લાગે છે. ને એને એક વખત જીતી લીધું તો વાયેલા બધાય સ્વભાવો ઇન્દ્રિયોને આપણે એ જીતી શકીશું. તમે જુઓ કે સૌથી પ્રબળ ઇન્દ્રિય ગણી શકાય છે. કારણ કે 5 જ્ઞાનેન્દ્રિયો કે જેના દ્વારા આપણે જ્ઞાન તો પ્રાપ્ત કરવી છીએ, પણ એક માત્ર એવી ઇન્દ્રિય છે કે જન્મથી લઈને મૃત્યુના અંતિમ શ્વાસ સુધી સંપૂર્ણ સક્રિય રહેશે. તમે જોતા હશો કે આંખો રહી ત્યાંથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, સારું સારું જોઈને, સારું વાંચીને એ આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. એટલે આંખ દ્વારા એક ઇન્દ્રિય થઈ. બીજી ઇન્દ્રિય એટલે કે આપણે કાન, તો કાન દ્વારા આપણે ઘણું બધું સાંભળીએ છીએ, ત્યાંથી પણ આપણે જ્ઞાન ઘણું બધું એ ગ્રહણ કરીએ છીએ. પણ તમે જોતા હશો છેલ્લી જિંદગીએ આ કાનમાં એટલું બધું સંભળાશે નહીં, આંખમાં એટલું બધું દેખાશે નહીં. પણ તમે જોવો કે જીભ રહી તો જીભ કેવી સંપૂર્ણપણે કામ કરશે. 60-70 વર્ષના કોઈક બાબા હોય ને ડોશી, તો એ તે પોતે શું કે ભજીયા હવે બનાવો, પહેલો વરસાદ પડ્યો છે. તો જો એને ખાવામાં આસક્તિ, તમે વૃદ્ધોને જોજો, જીવા ઇન્દ્રિય એ કામ બહુ વ્યવસ્થિત કરતી હશે. હજી કર્ણ ઇન્દ્રિય એને બહુ એટલું બધું એ સંભળાતું નહીં હોય, આંખો દ્વારા દેખાતું પણ નહીં હોય, હાથ પગે વ્યવસ્થિત કામ નહીં આપતા હોય, પાચન શક્તિ પણ નબળી પડી ગઈ છે. પણ જો જીભ ઇન્દ્રિય પોતે સશક્ત છે. એટલે આમ જોઈએ ને તો જન્મથી લઈ બાળકને ફરમાઈશ શું કરે, અને યુવાન પણ ફરમાઈશ કરે, સાથે સાથે વૃદ્ધ વ્યક્તિ પણ ફરમાઈશ શું કરે, આ બનાવો. આજે છે ને ઘણા બધા દિવસથી ઢોકળા બનાવ્યા નથી, ઘણા બધા દિવસથી પાણીપુરી ઘરે બની નથી,
ઘણા બધા દિવસથી આમ આખા રીંગણાનું શાક બનાવો તો સારું. તો જો આ આપણે જતું જ નથી, આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જ તે લવયા દરજીનું દ્રષ્ટાંત આપણને ખ્યાલ છે. હવે આ એક આખા રીંગણાનું શાક એને નો બનાવી દીધું અને શું કીધું કે આના કરતા તું સાગા પટેલના કૂવામાં જઈને મરી ગઈ હોત તો સારું હતું. લે, એક રીંગણાનું શાક નો બનાવી દીધું અને એમાં કૂવામાં પડી મરી જવાની વાત કરી. તો તમે વિચાર કરો કે કેવો એને જીવા ઇન્દ્રિયની પ્રબળ હશે. મુંબઈનો તે અરવિંદ ઘોષ કઢી એક નો બનાવી દીધું, તે ધર્મપત્ની 10મા માળથી એને ફેંકી દીધી. કચ્છમાં તે ભચાઉનું શિકરા નામનું ગામ, 3 વર્ષ પૂર્વેનો પ્રસંગ, બાજરાનો રોટલો નો બનાવી દીધો, એન પત્ની મારી નાખી. પછી તો આ તો ખબર પડી કે આની પહેલા જે પત્ની હતી તો એને આવી રીતના જ મારી નાખેલી હતી. જેલમાં દરરોજ બાજરાના રોટલા ખાઈશ. તો જો આ સ્વભાવ અને આ ઇન્દ્રિયને જીતવી બહુ અઘરી વાત છે. આપણે કહી શકીએ, આપણે સાંભળી શકીએ, આપણને ઘણી બધી વખત વિચાર પણ આવે, પણ ખરેખર વિચારની સમક્ષ આપણે એક અંતરદ્રષ્ટિ કરવાની છે કે ખરેખર આના લીધે ઘરમાં પ્રશ્નો ઘણી બધી વખત થાય છે. સાંખ્ય થોડોક વિચાર રાખવો. આપણે જે પણ જમીએ છીએ સવારે શું થાય છે જોઈ પણ શકતા નથી. અત્યાર સુધી તમે કેટલી વખત પીઝા, દાબેલી કે પાણીપુરી ખાધી? કેટલી વખત રોટલી, શાકભાજી જે હોય એ તમે ખાધ્યું હોય, પણ એનો સ્વાદ અત્યારે તમે લઈ શકો છો? ક્ષણિક છે, ક્ષણભંગુર છે. નાશવંતપણાનો વિચાર રાખો. એટલે આપણા જીવનની અંદર આ ભાવના સાથે આપણે આગળ વધીએ તો અવશ્ય આપણા જીવનમાં ફાયદો થાય છે. પણ જો આ નથી સમજણ હોતી ને ત્યારે જ પ્રશ્ન થાય છે. માણસના જીવનની અંદર એ સંત સુખી સંસાર મેં, એ સમજણ જેના જીવનની અંદર છે ને એ પોતે સુખી રહે છે. સંત એટલે શું? જેના જીવનની અંદર સારી સમજણ છે. એટલે સમજણ આપણે કેળવવાની છે અને આ એકાદશી આપણને આ જ શીખવે છે. યોગીજી મહારાજ તો ઘણી બધી વખત કહેતા કે જીભ છે ને અસંખ્ય સ્વાદ માણી ચૂકી છે, છતાં એને નવો સ્વાદ માણવાનો સંતોષ થતો નથી. ભજીયા પ્રસંગે પ્રસંગે ખાધ્યા હોય, પણ કંઈક ભજીયા બનતા હોય ને તરત મન થઈ જાય કે આ ભજીયા કંઈક નવીન છે. ખબર જ છે કે દાળ ભાતની દાળ સમાન જ હોય, તુરની દાળ જ હોય, તુવેરની, પણ છતાં પણ તમે જુઓ કે દાળ જોઈને એને સંકલ્પ તો થઈ જ જાય કે આ દાળ ચાખવા જેવી તો ખરી. તો જો આમ આપણે ઘણું બધું સ્વાદ તો માણી જ ચૂકીશ, પણ આ જીભ રહીને એ જીભ ક્યારેય સંતોષ એમાં માનતી નથી. પણ જો યાદ રાખવું, સંતોષી નર સદા સુખી. સદગુરુ મૂળ અનાદિ અક્ષર મૂર્તિ તે ગુણાતીતાનંદ સ્વામી એ પોતે બાજરાનો રોટલો, છાશ અને મીઠું જમતા હતા. વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તમે જુઓ કે મહંત સ્વામી મહારાજ પણ 40 વર્ષ સુધી એ મોળા મગ પરવળનું શાક જ ખાધેલું. તો જો નિસ્વાદી વર્તમાન એ આ સત્પુરુષ અને ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર આપણને સ્પષ્ટ દેખાય છે. અને ભગવાન કરતા એ આપણે છે ને પેટની પૂજામાં જો વધુ માનીએ છીએ. ભગવાનની પૂજા કરવાનું તો રહી જાય, ભગવાનને ધ્યાન કરવાનું પણ રહી જાય, પણ પેટની પૂજા પેલા થવું પડે. અરે આપણા ધર્મ પત્ની હોય ને તો એ આપણને કહે કે હવે પૂજા પછી કરજો ને ગરમા ગરમ ખાઈ લો ને પેલા. જો પેટની પૂજા આપણને યાદ આવે છે પણ ભગવાનની પૂજા યાદ આવતી નથી. આ આપણો સ્વભાવ છે. બધાયમાં આવું હોવાનું, પણ આપણે સુધરવાનું છે. આમાંથી આપણે બહાર આવવાનું છે. તમે ધાર્મિક સ્થાનો જો, ચર્ચ હોય કે એ મંદિર હોય, એ કરતાંય તમે જો હોટલોની સંખ્યા આજે દિવસે ને દિવસે વધતી જાય છે. તમે જે વિસ્તાર ઉપર રહ્યો છો ત્યાં એક રોડ ઉપર કેટલી હોટલો જોવા મળે છે, કેટલી અંતરે હોટલો જોવા મળે છે. તો જે આપણી એક આસક્તિ જ દર્શાવે છે અને એ આસક્તિના લીધે જ તે એ હોટલોનું વધુ ચલણ થતું જાય છે. હું એમ વિરોધી નથી, હોટલો ન બનાવવી જોઈએ, પણ એના ઉપરથી આપણને ખબર તો પડે કે આ જીવા ઇન્દ્રિય પાવરફુલ તો છે. જો પાવરફુલ ન હોય તો હોટલોનું સર્જન એટલું બધું ન થાય. પણ જો આપણે હોટલોનું નિર્માણ થાય છે અત્યારે, તો સમજી લેવાનું કે જીવા ઇન્દ્રિય વધુમાં વધુ પ્રબળ થાય છે. એકાદશીની આપણે એ ઉત્પત્તિ, એ પદ્મ પુરાણની કથા પણ જોઈ લઈએ સાથે સાથે.
શ્રીજી મહારાજે પણ આ વાત કરી છે. ખાસ તો મૂર દાનવ નામનો એક રાક્ષસ હતો. સતયુગની અંદર પોતે શક્તિશાળી રાક્ષસ અને દેવતાઓને હરાવીને પોતે સ્વર્ગ ઉપર એને કબજો કરી નાખેલો. તો હવે સ્વાભાવિક રીતે એ ભગવાન વિષ્ણુને પોતે મારવા માટે તૈયાર થઈ જાય છે. અને માણસના જીવનની અંદર જ્યારે અહંકાર આવે અને થોડુંક એને લાગે ને કે ના ના આઈ એમ સમથિંગ, હું કંઈક વિશેષ છું, એટલે પોતે સારું કે ખરાબ એવું કંઈ વિચાર કરતો નથી. એટલે ભગવાનને મારવા માટે જાય છે. અને ભગવાન વિષ્ણુ અને મૂળ દાનવનું યુદ્ધ થાય છે. પદ્મ પુરાણની અંદર આ વાત આપવામાં આવેલી જ છે. અને ઘણા બધા હજારો વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું. એટલે હવે ભગવાન વિષ્ણુ તો હવે એમને નક્કી કરી નાખ્યું તો આ કઈ મરે એમ છે નહીં. એટલે હવે આપણે અને ભગવાન થાકી જાય છે. એટલે પોતે હેમવતી ગુફા હતી ત્યાં પોતે યોગ નિંદ્રાની અંદર પોઢ્યા. અને જ્યાં પોઢ્યા અને તેમાંથી ભગવાન વિષ્ણુના તે શરીરમાંથી પણ જો એ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11માં મનથી એક શક્તિ એમાંથી બહાર આવે છે. અને પછી તો મૂળ દાનવ સાથે એ યુદ્ધનો પડકાર ફેંકે છે. હવે એટલી રૂપવાન એ શક્તિ હતી જે એકાદશી દેવી. તો સ્વાભાવિક રીતે એને વાત કરી કે છે ને, જો તારે મારી સાથે પરણવું હોય તો મારી સાથે યુદ્ધ કર. મૂળ દાનવ તો એટલો બધો મોહાંધ થઈ જાય છે અને મોહમાં વ્યક્તિને કઈ સૂઝે નહીં, બુદ્ધિ ન હોય. હવે એને એ વિચાર ન કર્યો કે હું આની સાથે યુદ્ધ કરીશ, કાં હું મરીશ ને કાં ઈ મરશે. પણ જો યુદ્ધનો પડકાર ફેંક્યો અને મોહમાં હતો જ તે, પરણવાની ઈચ્છા હતી, એટલે એને નક્કી કરી નાખ્યું કઈ વાંધો નહીં, યુદ્ધ કરીએ. અને પછી તો એ શક્તિ સાથે મૂળ દાનવ યુદ્ધ કરે છે અને મૂળનો વધ કરે છે. અને ભગવાન પાસે પછી એ શક્તિ વરદાન માગે છે કે જો આજના દિવસે જે તમારી 11 ઇન્દ્રિયોનો આહારનો ત્યાગ કરે ને એના ઉપર હું પ્રસન્ન થઈશ. અને પછી તો ભગવાને એને નામ આપે છે, એકાદશી નામ આપ્યું. તો ખરેખર મૂળ દાનવ જ્યારે હુમલો કરવા આવ્યો ત્યારે તમે જુઓ કે 11 ઇન્દ્રિયોના એ તેજમાંથી એ રૂપવાન સ્વરૂપવાન કન્યા પ્રગટ થઈને એનું જો મૃત્યુ થયું. પણ કારણ શું હતું? કારણ કે એ ભગવાન વિષ્ણુમાંથી એ શક્તિ પ્રગટ થઈ હતી. પણ જો આ દાનવ પોતે મોહાંધ થયેલો હતો એટલે પોતાનું મૃત્યુ થયું. તો જો આ એક પદ્મ પુરાણની અંદર એ એકાદશીની ઉત્પત્તિની એક પૌરાણિક વાત આપવામાં આવેલી છે. ખરેખર તો ઉપવાસની અંદર એક સંઘર્ષની વાત કહેવાય. ભૂખ્યા રહેવું કોઈને ગમતું નથી. આજે તમે જો સમાજની અંદર ઘણી બધી વખત જ્યારે ધર્મ નિયમની વાતો આવે ત્યારે એવા જ વાક્યો કહેવામાં આવે છે કે ખરેખર તો છે ને એ જરૂર છે નહીં, એવું ખોટું છે ને આત્માને આપણે કષ્ટ દેવાય નહીં. કળિયુગની અંદર તો આત્માને પ્રાણ કહ્યો, આ ખોરાકને પ્રાણ કહ્યો છે. એટલે ખરેખર ખોરાક ખાવો જ જોઈએ, એવું ભૂખ્યું ન રહેવું જોઈએ. ઉપવાસય ન કરાય ને એકાદશી ન કરાય. તો યાદ રાખજો, સંત પુનિત પોતે એક કવિતાની અંદર કહેતા, બીજું કાંઈ ખાધ્યું નથી રે. હવે આવી રીતે સંત પુનિતે પોતે કટાક્ષ કર્યો કે આપણે ઉપવાસના નામે છે ને કેટલુંય બધું છે ને સ્વાદિષ્ટ ફરાળ ખાઈએ છીએ. એક પ્રસંગ આપણે જોઈએ જેથી આપણને ખ્યાલ આવે. શ્રીજી મહારાજ વખતના તે એક માણસિયા ખુમાણ નામના હરિભક્ત હતા. એટલે શ્રીજી મહારાજના મુખે ને આ એકાદશીનો બહુ મહિમા સાંભળ્યો ઉપવાસનો. એટલે પોતે નિર્જળા એકાદશી કરે છે. તે બપોર સુધીમાં તો મોઢામાં ફીણ આવી ગયા. પછી તો આ માણસિયા ખુમાણ મહારાજ પાસે ગભરાઈને આવે છે અને મહારાજને વાત કરી કે મહારાજ આ એકાદશી તો માણસ મારી છે, મને મારી નાખશે. તો જો આવી રીતે એ એક સંઘર્ષની વાત છે, પણ જો એમાંથી આપણે બચવાનું. એટલે આપણે શરૂઆતની અંદર આ એકાદશી મહિમા સાંભળીએ એટલે આપણને એમ લાગે કે ના ના હવે તો એક એકાદશી કરવી છે. અને પાછું કેવી રીતે એકાદશી કરવી છે? કોડે કોડે એકાદશી કીજીએ રે, એવું વ્રતે જાવા નવ દીજીએ રે. કોડે કોડે એકાદશી કીજીએ રે. તો આપણે એવી રીતે એકાદશી કરવાનો સંકલ્પ પણ કરી નાખ્યો હોય, પણ જ્યારે એ ભૂખ્યું રહેવાનું થાય, ફરાળ કરવાની થાય, એ અન્નનો ત્યાગ કરવાનો થાય, ત્યારે આપણા માથા દુખે, પેટમાં દુખે, શરીરમાં અશક્તિ આવી જાય છે.
એટલે ખરેખર એક પ્રકારનો આ સંઘર્ષ છે અને આ સંઘર્ષમાંથી આપણે બચવાનું છે. અને તો જ ખરા અર્થની અંદર સાચી આપણે એકાદશી કહી પણ કહેવાશે. એટલે જો ભક્તોની શારીરિક ક્ષમતા અને જીવના સ્વભાવને સમજીને શ્રીજી મહારાજે પછી ત્યારે એ જે માણસિયા ખોમાંડને અને ઘણા સંતો ભક્તોને વાત કરી કે કંઈ વાંધો નહીં, ફરાળ કરજો તમતાર, પણ એકાદશી અવશ્ય કરજો. તો જો આના ઉપરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે ખરેખર આપણા જીવનની અંદર જ્યારે પણ આ એકાદશી આવે ત્યારે એક એકાદશીનું વ્રત આપણે પરમ આદર થકી કરવું જોઈએ. અને જો એકાદશીનું વ્રત કરશું તો એનાથી ભગવાન અને સંતનો અતિશય રાજીપો પ્રાપ્ત થશે. અને એક વખત રાજીપો પ્રાપ્ત થઈ ગયો પછી તો ગમે તેવી વિપરીત પરિસ્થિતિ ન હોય, એ વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ આપણે સ્થિર રહેવાનું બળ ભગવાન અને સંત આપણને આપશે. સાથે સાથે એ ભગવાનનો રાજીપો એ આપણા ગમે તેવા ભૂંડા પ્રારબ્ધને પણ એ રૂડા કરી શકે છે. એટલે સાચા અર્થની અંદર એ જો આપણી ગુણાતીત ગુરુ પરંપરા ઉપવાસ બાબતે ઘણું બધું આપણને કહે છે અને એ ઉપવાસ બાબતેનો આપણને એમનો પ્રેમ પણ આપણને સ્પષ્ટ દેખાય છે. યોગીજી મહારાજના ઉત્સાહની આપણે વાત કરીએ કે જ્યારે યોગી બાપા એવું સાંભળે કે આવતીકાલે એકાદશી છે અને જ્યારે આવું સાંભળે તરત તે પોતે આનંદિત થઈ જાય. અને યોગી બાપા તો ઉપવાસના 11 ફાયદાઓ પોતે આમાં હકારાત્મકતાથી એવા કહેતા ને કે અજીર્ણ મટે, શક્તિ સચેતન થાય છે, ભગવાન ઉપર આપણે રાજી થાય છે આપણા ઉપર. આફ્રિકામાં સળંગ 4 નિર્જળા ઉપવાસ કરેલા 1960 ની અંદર. પાછી કઠિન મુસાફરી રાત્રિના ઉજાગરા વચ્ચે તોય યોગી બાપાએ હસતા મુખે એમને જો સળંગ 4 નિર્જળા ઉપવાસ કર્યા. શા માટે? ભગવાનને ગુરુને પ્રસન્ન કરવા માટે. તમે જો યોગી બાપાએ ખાલી મહંત સ્વામીને કીધું ઉપવાસ કરો, એક દિવસ નહીં 5 દિવસ સુધી સળંગ ઉપવાસ કર્યા મહંત સ્વામી મહારાજે. અને 5મા દિવસે સામેથી એ યોગી બાપાએ શરબત તૈયાર કરીને રાખેલો અને એમના હાથે પીવડાવ્યું. અત્યંત એ રાજીપો એમને અનહદ રાજીપો પ્રાપ્ત કર્યો. તો જો ભગવાન અને ગુણાતીત ગુરુ પરંપરા આપણે જો એકાદશીનું વ્રત કરીએ તો એનાથી વિશેષ પોતે રાજી થાય છે. અને ગુણાતીતાનંદ સ્વામી પોતે કહેતા કે માંદગી કે કષ્ટમાં છે ને કાયર નહીં થવાનું. ભગવાન છે ને હિંમતથી જ રાજી થાય છે અને એવી હિંમત આપણે રાખવાની છે. હિંમતે મરદા તો મદદે ખુદા. ભગવાન સાથ આપશે જ તે. અને સત્પુરુષની અડગ નિષ્ઠા અને તપ સામે આપણે જોઈએ ને તો આપણે એમના શિષ્યો છીએ. પ્રમુખ સ્વામી મહારાજ 1983 નો આપણે પ્રસંગ જોઈએ તો હાર્ટ એટેક પછી ડોક્ટરના આગ્રહથી એમને દવા લેવા માટે છે ને પ્રવાહી લેવું પડ્યું હતું. અને નિયમ તૂટ્યો અને એ દુઃખથી એમના આંખની અંદર આંસુ આવી ગયા. તો કેટલી નિષ્ઠા અને કેવું ભગવાનને ગુરુને રાજી કરવાની એમની રુચિ હતી. એ ભક્તોની વિનંતીએ તેઓ ફરાળ લે, પણ જો પોતાની અંદરથી રુચિ કઈ છે, બસ કઠોર તપ કરવું છે, ગુરુ અને ભગવાનને રાજી કરવા છે. 1995 ની અંદર તે મહંત સ્વામી મહારાજને હવે ડોક્ટરે ઉપવાસની ના પાડી, તોય આજ્ઞા પાલન ખાતર 5 મિનિટમાં 2-3 જાંબુ ચિપ્સ ખાઈને ફરાળ પૂરું કરી નાખ્યું. પણ જો એમને એ ઉપવાસમાં અંદરથી તો એમ જ છે કે નહીં, મારે ઉપવાસ કરવો છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહ્યું છે કે યા નિશા સર્વભૂતાનામ, એટલે કે જ્યાં સામાન્ય જીવો પંચ વિષયોમાં જાગે છે ને ત્યાં મહાપુરુષો સંપૂર્ણપણે અનાસક્ત છે. તો જો આવી રીતે અનાસક્ત ભાવે એ આપણી ગુણાતીત ગુરુ પરંપરા એ જોવા મળે છે. તો આપણે ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો સામે જોઈએ, જ્યારે ભગવાનના આદેશ સામે જોઈએ, અને સાથે સાથે એ આપણે હરિભક્તો સામે જોઈએ, યુવાનો સામે જોઈએ તોય આપણને પ્રેરણા પ્રાપ્ત થાય. 1-2 પ્રસંગો આપણે યુવાનોના લઈએ જેથી આપણને વિશેષ પ્રેરણા પ્રાપ્ત થાય. આમ તો યુવાનને એકાદશી કરવા એવું નહીં, દરેકને બાળકથી લઈને વૃદ્ધ સુધી જીવંત પર્યંત સુધી એ એકાદશી આપણે કરવી જ જોઈએ. 2006 ની અંદર તે હ્યુસ્ટનની અંદર એક વૈદિક કોન્ફરન્સ થયેલી અને અમેરિકાના તે BAPS કેમ્પસની અંદર વામદેવ શાસ્ત્રી સહિત ઘણા બધા હિન્દુ ધર્મના વિદ્વાનો આવ્યા હતા અને ત્યાં કોન્ફરન્સ યોજાઈ.
હવે એકાદશીનો એ દિવસ હતો ને એ દિવસે યુવાનોને બધી સેવા આપવામાં આવેલી. એટલે એ કેમ્પસની અંદર બધા કિશોર અને કિશોરીઓ તો રસોડાની અંદર પીરસવાની સેવામાં પોતે લાગી ગયા. હવે વિદ્વાનોને ત્યારે આશ્ચર્ય શું થાય છે, કારણ કે આ બધાએ જે કિશોર અને કિશોરીઓ તો એ જમવાનું બધું પીરસ્યું આ વિદ્વાનોને. પણ જ્યારે આ વિદ્વાનોએ જમીન છે ને યુવાનોને ખાવાનું કીધું, અને ત્યારે આ અમેરિકન યુવાનો એમને નિર્જળા એકાદશી હોવાનું એક ગર્વથી ત્યારે એમને જણાવ્યું, અને ત્યારે ખરેખર એ વિદ્વાનો પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે. તો ખરેખર પ્રમુખ સાહેબ મહારાજે તૈયાર કરેલા આવા યુવાનોનું તપ જોઈએ ને, ત્યારે આપણને ખ્યાલ આવ્યો, જો વિદ્વાનોએ પોતાની ભૂલનું ભાન થઈ ગયું અને સભામાં એની પ્રશંસા પાછી કરી, તો આપણે પણ એવી અડગ નિષ્ઠા સાથે ભગવાનને સંતને રાજી કરવાના ભાવથી આવતીકાલની કામદા એકાદશી કરીએ. મુખ્યત્વે આજના પ્રવચનનો આપણો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે સાચા અર્થની અંદર આ એકાદશી આપણને ખ્યાલ આવે ને કેવી રીતે આપણે કરવાની છે, શા માટે કરવાની છે, તો એ આપણને સાચું માર્ગદર્શન મળી રહે. બીજી આપણે વાત કરી, એક યુએસ આર્મીમાં તે એક ટ્રેનિંગ લીધેલી બે યુવતીઓ, એટલે કે મીરા અને એન્જિલા, એનું અમીન નામ. હવે પોતે અમેરિકન આર્મીની અંદર, હવે સ્વાભાવિક છે કે ભારતની અંદર તે તમે જુઓ કે કમાન્ડોને જે ટ્રેનિંગ આપવામાં આવે, તો હવે અમેરિકન આર્મીમાં તે ટ્રેનિંગ તો કઠિન હોય જ તે. એટલે સ્વાભાવિક રીતે આ મીરા અને એન્જલિના અમીન હતી, એને કઠિન ટ્રેનિંગ લીધી. 4 દિવસ સુધી સળંગ એમને પોતે સ્વાભાવિક રીતે ઊંઘ્યા વિના ટ્રેનિંગ લીધી, નોનવેજ ફૂડય ન ખાધ્યું, અને બસ ભૂખ્યા રહીને એમને એ સમય પસાર કર્યો. પણ જો એમને એટલી દ્રઢતા ક્યાંથી આવી, તો એ પોતે બંને યુવતીઓ એ નીલકંઠ વર્ણિનું પોતે સ્મરણ કરતી, કઠિન પરિસ્થિતિની અંદર એ પગમાં છાલા પડતા પ્રમુખ સાહેબ મહારાજ નીલકંઠ વર્ણિનું એ જે તપ, એ જે વિચરણ, એ જે પોતે આપણા માટે વિચરણ કરે છે, આપણા માટે ભીડો વેઠે છે, એવા પ્રસંગોનું સતત પોતે એ મનનને સ્મરણ ચિંતન કરતા અને યાદ કરીને બળ એમને મેળવી લેતા. તો જો એમની અડગ નિષ્ઠા અને અડગ નિયમને આપણે અભિનંદન આપવા પડે. અને એ અદ્ભુત નિષ્ઠા જોઈને તે આર્મીના કમાન્ડર હતા, એ પ્રભાવિત થઈને પછી તો એમને વિશેષ છૂટ પણ આપે છે. તો જો આપણે કહેવાનું શું છે કે આવા યુવાન ને યુવતીઓ આજે સમાજની અંદર ખડા થયા છે, ઊભા થયા છે, એનું કારણ શું છે કે આપણી ગુણાતીત ગુરુ પરંપરા અને સત્પુરુષનું આ સામર્થ્ય છે. ખરેખર સાચા અર્થની અંદર એકાદશીને આપણે સમજીએ ને, તો આપણને ખ્યાલ આવે. 4 મુખ્ય મુદ્દા આપણે સમજવાના છે, તો જ સાચા અર્થની અંદર આપણે એકાદશી એ કહેવાય સાચી. તો પ્રથમ જ તે આપણે શું સમજવાનું છે કે માત્ર ઢોર લાંગણ નથી કરવાનું. તમે જો અન્નનો ત્યાગ કરવો, પણ જો ઇન્દ્રિયોને છૂટી મૂકી દઈએ, તો શાસ્ત્રોની અંદર એને ઢોર લાંગણની તે ઉપમા આપવામાં આવી છે. ઢોર લાંગણ એટલે શું? પશુઓ જેવું આપણે ખાવું. સ્વાભાવિક રીતે એને ભગવાન ક્યારેય રાજી થતા નથી. હવે એકાદશી કરીએ અને ઘણું બધું જમતા હોય તો એને એકાદશી નો કહેવાય. એકાદશી એટલે તો 11 ઇન્દ્રિયોનો ઉપવાસ, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 11મું આપણું મન. એ બધાયની માઇક વિષયોમાંથી ત્યાગ કરવાનો છે, અનાસક્ત થવાનું છે. અને બધાયનો પોતપોતાનો કંઈક ખોરાક હોય છે. આંખનો ખોરાક શું હોય? રૂપ હોય. કાનનો શબ્દ હોય. તો સાચી એકાદશી કોને કહેવાય કે આ દુન્યવી ખોરાક સદંતર બંધ આપણે કરીને ભગવાન અને સંતની એ આંખથી મૂર્તિથી દર્શન કરીએ. મૂર્તિના કાનથી આપણે એવું સાંભળીએ, મુખથી આપણે એવું બોલીએ, ત્યારે સાચી એકાદશી આપણે ઉજવી કહેવાશે. અને ટીવી ને ફિલ્મો એ આપણે જોઈને જો જાગરણ કરતા હોય, તો આ કાંઈ સાચું જાગરણ કે સાચી એકાદશી નો કહેવાય. ભગવાનની કથા વાર્તા આપણે સાંભળીએ, કીર્તન કરીએ, ધૂન કરીએ, ઘર સભા કરીએ, ભક્તિ કરીએ, તો એ સાચું આપણું જાગરણ છે. અને એનાથી આપણા જીવનની અંદર એ ઘણો બધો ફાયદો થતો જોવા મળે છે. એટલે ખરેખર આપણે એ સમજવાનું છે. બીજું, તમે આ મધ્યનું તે 8મું આ વચનામૃતની અંદર આપણે વાત કરીએ તો યજ્ઞની પણ સારી એવી સમજણ આપવામાં આવેલી છે. યોગ યજ્ઞની વાત કરવામાં આવી છે. તમે જો યજ્ઞની પ્રાચીન પરંપરા
આપણી ભારતીય સંસ્કૃતિનું એક અજોડ અંગ છે યજ્ઞ પરંપરા. હવે બ્રહ્માજીએ સૃષ્ટિની જ્યારે શરૂઆતમાં યજ્ઞ કરવાનું કીધેલું હતું અને પ્રવૃત્તિ માર્ગે રાજસી તામસી ને નિવૃત્તિ માટે તે આપણે સાત્વિક યજ્ઞ કરવો પડે. અને આપણે જો નિવૃત્ત માર્ગી છીએ એટલે આપણે હિંસક નહીં પણ એક સાત્વિક યજ્ઞ કરવાના છીએ. અને એ 10 ઇન્દ્રિયો અને 11માં મનને એ વિષયોમાં પાછા ખેંચીને બ્રહ્મરૂપી અગ્નિમાં આપણે હોમીએ. એને શ્રીજી મહારાજ યોગ યજ્ઞ કરે કહે છે. અને એવો યોગ યજ્ઞ આપણે કરવાનો પણ છે. અને જો આ યોગ યજ્ઞ આપણે અખંડ કરીએ તો એનું અંતિમ ફળ આપણને શું પ્રાપ્ત થાય? તો અંતરની અંદર એ પરબ્રહ્મ શ્રી પુરુષોત્તમ નારાયણ સાક્ષાત પ્રગટ થાય છે. અનહદ રાજીપો પ્રાપ્ત થાય છે અને અંતર આનંદમાંથી એક ફુવારા મંતરમાંથી છૂટે છે. તો ખરેખર આવા ઘણા બધા પ્રકારના ફાયદાઓ થતા જોવા મળે છે. અને જ્ઞાન યજ્ઞ અને જો સાચી અંતરદ્રષ્ટિ કરવામાં આવે, એકાદશીના દિવસે આપણે અંતરદ્રષ્ટિ પણ કરવી જોઈએ. કારણ કે અંતરને પૂછશે ને ત્યારે આપણને ખ્યાલ આવશે. એ અંતરદ્રષ્ટિ રાખીને ભગવાનના ભક્ત તરીકે જીવન જીવવું તો એને જ તો જ્ઞાન યજ્ઞ કહેવાય. અને આંખો બંધ કરવી એ નહીં જ્ઞાન યજ્ઞ, એ અંતરદ્રષ્ટિ નહીં, પણ બહાર કે અંદર ભગવાનની મૂર્તિ સામે એ વૃત્તિ રાખવીને એને સાચી અંતરદ્રષ્ટિ કહેવાય. થોડાક સત્પુરુષોના ગુણોનું થોડુંક દર્શન આપણે કરીએ એટલે બહારથી સત્પુરુષ કેવી રીતે બોલે છે, કેવી એમની સરળતા, કેવું એવું એમનું નિર્માનીપણું, કેવી ભક્તિ, તો એ આપણા જીવનની અંદર આપણે ઉતારીએ તો આ સાચી અંતરદ્રષ્ટિથી આપણને લાભ થાય. એટલે ખરેખર અખંડ યજ્ઞ કરવાની એ ભગવાન સંબંધી ક્રિયાઓ કરીશું તો આપણને ઘણા બધા પ્રકારના ફાયદા થતા જોવા મળશે. અને એક વાત યાદ રાખવી, સગુણ અને નિર્ગુણનો પણ એક ભેદ છે. કારણ કે નિર્ગુણ માર્ગ એટલે શું? જે ભગવાનનું સ્વરૂપ છે અને ભગવાન સંબંધી ક્રિયાઓ છે, બધું માયાથી પર હોવાથી એ નિર્ગુણ છે. અને સગુણ શું છે? કથા કીર્તન કરો તમે, ભગવાન સંબંધ ન હોય, માયિક હોવાથી સગુણ કહેવાય છે ને. એટલે સ્વાભાવિક રીતે ભગવાનની આપણને સાચી પ્રાપ્તિ થઈ છે તો ગૃહસ્થ હોય કે ત્યાગી બંને નિર્ગુણ કહેવાય, બંને મુક્તિ મેળવી શકે છે. અને આપણે તો ધન્ય છીએ, આપણે નિષ્પાપ છીએ, નિર્ભય છીએ કે આપણને આવા ભગવાનને આવા સંતની પ્રાપ્તિ થઈ છે. ખરેખર તો અનેક જન્મનું પુણ્ય જ્યારે ભેગું થયું હોય ને ત્યારે આ પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ રૂપી એ નિર્ગુણ માર્ગ આપણને મળે છે. બાકી દુનિયાની અંદર તમે જુઓ કે નાસ્તિક પણ એટલા જ છે, નાસ્તિક પણ એટલા જ છે, ખંડન કરવા વાળા પણ એટલા જ જોવા મળે છે, અને ભગવાનના માર્ગે આગળ વધવા વાળા પણ એટલા જોવા મળે છે. પણ આપણને સાચી વાત મળી છે એ વાતનો અસ્મિતા ગર્વ સાથે આગળ વધવું. કુસંગીના શબ્દો આપણા અંતરમાં ધારવા નહીં. માણસને ભગવાને બુદ્ધિ આપી છે, બુદ્ધિ અને તર્કે કરીને ભગવાનને પણ આપણે ખોટા પાડી શકીએ છીએ. એક જ તમને દ્રષ્ટાંત દઉં કે આપણે સ્વાભાવિક રીતે એક તર્ક સાથે કહેતા હોય કે આ મંદિરની અંદર આ મતભેદ ને આ મનભેદ શા માટે કરવામાં આવે છે? બધાયને સમાનતાથી જોવામાં આવે. તો ચાલો વાત સાચી, સમાનતાથી જોવામાં આવે તો ઘરની અંદર એ મહેમાન આવે તો બધાયને તમે આઈસ્ક્રીમ જમાડો ને, બધાયને તમે ભજીયા ને શેરો ને લાડવા ખવડાવો ને, ફ્રૂટ સલાડ ને મઠ્ઠો, તો ત્યાં કેમ બધાયને નથી આપણે? એટલે લૌકિક રીતે એક કોઈ પણ વ્યક્તિ હોય તો એને આપણે એને માન સન્માનથી બોલાવવા પડે. પ્રાઇમ મિનિસ્ટર એ આપણા ઘરે આવે તો એનું કંઈક સન્માન હોય ને, એની કંઈક દરજ્જો, એ લોકની અંદર કંઈક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, તેની જેટલી આગતા સ્વાગતા થાય એટલું કરવી પડે અને કરવી જ છીએ. આપણે કોઈક આગતા સ્વાગતા આપણી કોઈક ન કરે તો જો આપણને કેવું લાગે છે? તો એ બધુંય તે જો આ તર્ક વિતર્ક સાથે જો કહેવામાં આવે તો સામે જવાબ શ્રદ્ધાથી થાય છે. એટલે લોકની અંદર તો આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો, મતભેદો જોવા મળે છે. પણ યાદ રાખવું, કોઈનું ખંડન નહીં, પરંતુ તમે તમારી દ્રષ્ટિએ તમારો જે તમે સંપ્રદાય, તમારો જે સિદ્ધાંત, એ સિદ્ધાંતને આપણે આત્મસાત કરીને આગળ વધવાનું છે. અને આ પૌરાણિક વાતો એકાદશી સંબંધિત હોય કે મહારાજે જે આપણને વચનામૃતની અંદર સમજાવ્યું હોય, કારણ કે આપણે પરમ પદ પામવાનું છે. હવે પ્રત્યક્ષ ભગવાન અને સત્પુરુષની પ્રાપ્તિ થઈ ગઈ એ જ આપણું સાચું પરમ પદ છે. અને જો જીવ ભગવાનનો અંશ છે તો આ ગર્વ સાથે આપણે પોતાની ઇન્દ્રિયોની વિષયોને પાછી ખેંચીએ, અતિશય આનંદમાં રહીને એકાદશીનું વ્રત કરીએ,
ભજન ભક્તિ કરીએ અને શ્વેતદીપમાં તો નિરંતર મુક્તો અખંડ વ્રત રાખે છે. તો આપણે પણ અખંડ જ્ઞાન યજ્ઞ કરવાની એ આપણે અતિશય એવી ઈચ્છા રાખવાની છે. અને એક વાત યાદ રાખવી, કૃતાર્થતાનો અનુભવ રાખીએ. શ્રદ્ધા ક્યારેય ગુમાવવાની નથી. પોતાને પૂર્ણ માનવાનું છે અને ભગવાનની પ્રાપ્તિનો આનંદ માનીને સદા આપણે સાવધાન પાછું રહેવાનું છે. તો સાચા અર્થની અંદર ઉપવાસ એકાદશી એ માત્ર ભોજન છોડવાનો દિવસ નથી, પણ મન અને બધી ઇન્દ્રિયોને વિષયોમાંથી મુક્ત કરીને ભગવાનમાં જોડવાનો પવિત્ર અવસર છે. રોજ બરોજની દરેક ક્રિયામાં એ ભગવાનને સંતની સ્મૃતિ રાખીને એ જીવનને અખંડ અંતરદ્રષ્ટિમય બનાવવાનું છે. અને આપણા ગુણાતીત ગુરુ પરંપરાઓએ જે રીતે કઠોર તપ, નિયમ, ધર્મ અને એ માર્ગે આગળ ચાલ્યા છે, તેવા દ્રઢ સંકલ્પ સાથે આપણે આગળ વધવાનું છે. અને છેલ્લે અંતે આ એકાદશીનું વ્રત કરશું તો આપણે પરમ શાંતિ પણ આપણને પ્રાપ્ત થશે. તો શ્રીજી મહારાજની આજ્ઞા મુજબ આ જ્ઞાન યજ્ઞ કરવાથી એક સાચી એક આધ્યાત્મિક સિદ્ધિ અને ભગવાનનો અખંડ એ રાજીપો પ્રાપ્ત થાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.